સુભાષ બ્રિજ પાસે આવેલા કેશવનગર ખાતે 155 જેટલા આશરે ઘર તોડી પાડવામાં આવ્યા છે તંત્ર દ્વારા, અને આ દબાણ હતું તેમ કહીને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે અમને કોઈ પણ જાતનું નવું ઘર નથી આપવામાં આવ્યું, અથવા તો જે નવું ઘર આપવામાં આવ્યું છે તે ખૂબ જ નાનું અને જર્જરિત હાલતમાં છે તેવું આ સ્થાનિકોનો આરોપ છે। અમે ઘણા સમયથી આ કવરેજ કરીને ઠાકોર સમાજનો જે આ પ્રશ્ન છે તે બતાવતા રહીએ છીએ। આજે ઠાકોર સમાજ દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં પણ કેટલીક મહિલાઓએ કેટલાક ધારાસભ્યોને લઈને સવાલ ઉઠાવ્યા હતા, તેમજ કેટલાક લોકોએ પ્રહાર પણ કર્યા હતા। ત્યારે એક સમર્થક હતા, જે આજે ધારાસભ્યો છે તેમના સમર્થક હતા, તેમને સવાલ પસંદ ન આવ્યો। સ્વાભાવિક છે, તેમની પણ એક અભિવ્યક્તિ છે, તેમને સવાલ પસંદ ન આવ્યો, પરંતુ સવાલ કેટલો સામાન્ય હતો જે પૂછવામાં આવ્યો હતો, અને જે ઘટના છે તેને લઈને હું વાત કરીશ આપની સાથે આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। પત્રકારત્વ કરતી વખતે સવાલો પૂછવાના હોય છે, સવાલો ઘણી વખત પ્રજાને પણ પૂછવાના હોય છે અને ધારાસભ્યોને પણ પૂછવાના હોય છે। ત્યારે કેશવનગર, જે સુભાષ બ્રિજ પાસે આવેલું છે, ત્યાં 155 જેટલા ઘર તોડી પાડવામાં આવ્યા છે। આ ઘર મોટે ભાગે ઠાકોર સમાજના લોકો છે, આને લઈને જ ઠાકોર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આના પહેલાં પણ તેઓ જે ઠાકોર સમાજના આગેવાનો જ્યારે એએમસી ખાતે પહોંચ્યા હતા આવેદનપત્ર આપવા માટે, ત્યારે પણ અમે એ અહેવાલ આપને બતાવ્યો હતો। ત્યારબાદ આજે જે મહાપંચાયત બોલાવવામાં આવી હતી ઠાકોર સમાજની, ત્યારે પણ અમે ત્યાં કેશવનગર ખાતે પહોંચ્યા હતા। ત્યાં કેટલીક મહિલાઓએ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો, અને કેટલાક લોકો જે સમાજના નામે નેતા બની ગયા છે તેને લઈને પ્રહાર કર્યો હતો। આપ પહેલાં આ મહિલાઓને સાંભળો, જેમના ઘર તૂટી ગયા છે અને જેઓ કહી રહ્યા છે કે કેટલાક ઠાકોર સમાજના લોકોએ જ અમને ખાવા પીવાનું આપ્યું, અને અમે ઘણી વખત નેતાઓને રજૂઆત કરવા ગયા, વોટ લેવા માટે તેઓ આવે છે, પરંતુ જ્યારે કામની એટલે કે અમારા ઘર છીનવાઈ ગયા ત્યારે અમે વાત કહી, પરંતુ એ નેતાઓ ક્યાંક ને ક્યાંક તેમને જોવા પણ ન આવ્યા તેવું આ મહિલાઓનું કહેવું છે। આપ એમને સાંભળો। હે ને અમારું છોકરાને બૈરા લઈને અમારે ક્યાં જવાનું? હમણાં માવઠું પણ પડ્યું હતું, તો કેવી? હા, માવઠું પડ્યું હતું ને તો બહુ જ આમ ઠંડી લાગતી હતી ને, અને વસ્તી બધી આમ બેઠી હતી ને, અને હે ને વસ્તી બધી આમ બેઠી તો દયા આવતી હતી તો, અને હું તો મારા દાદાને ઘરે નાનું આટલું છોકરું છે ને તો અહીંયા જતી રહી હતી। તો કેટલા સમયથી આ ઘર તોડી નાખ્યું? આ 15 દિવસ વેલેન્ટાઇન ડેના બીજા દાડે હે ને ઘર હે ને પાડવામાં આવ્યા છે। વેલેન્ટાઇન ડેના બીજા કેવા પ્રકારની તમને મુશ્કેલીનો સામનો કર્યો? બહુ જ મુશ્કેલી છે જો, અને અમારી પબ્લિક ચોયથી આવતી હતી ને અત્યારે બધી પબ્લિકને આવતા બંધ કરી દીધી, અને રસ્તા બધા રોકી દીધા। અચાનક પાડવા આવ્યા, અચાનક બધા આવતા હતા અમારા ઠાકોર સમાજને, બધાને પબ્લિકે પોલીસવાળા આજુબાજુ ઘેરી બંધ કરી દીધી, પબ્લિક આવતી રોકી રાખી છે। અરે પબ્લિક કેવી રીતે આવે? આગળ રસ્તા રોકી દીધા છે એ લોકોએ, અને અલ્પેશ ઠાકોરે બધાને પબ્લિકને અમારી રોકી દીધી, બધું કરીને વિડીયો ઓલા મોબાઈલમાં શું ઓલું કરીને। એટલે અલ્પેશ ઠાકોરે પ્રયત્ન કર્યો? હા, કર્યો ના, કશું નહીં કર્યો, કશું નહીં કર્યો એને। એ તો જોવા આવતો નહીં, અમારા ચાલી આવી છે, એ તો એટલીસ્ટ ઊંઘી રહ્યો છે, તો આરામથી ઊંઘે છે। અમારી પબ્લિક ને જોવાય અત્યાર સુધી નહીં આવતો, પણ એ તો ધારાસભ્ય બન્યા છે તો તો વોટ તો લેવા આવે છે ને ગરીબો જોડે, હે ગરીબો વોટ આવે છે, તારે આગળ પબ્લિક આવે છે ને, સારા સભ્ય કે ગમે હોય, હે આપણા લીધે જ આવે છે, ગરીબોના લીધે ઉપર આવે છે, કોઈ એમને એમ નહીં આવતો એ રહી, તારે પબ્લિક ને તો હાથ જોડે છે। અલ્પેશ ઠાકોરને તમે પ્રયત્ન કર્યો તો કોન્ટેક્ટ કરવાનો? કર્યો તો ને, આટલું બધું આટલી પબ્લિક આવી છે, એ ક્યાં ઊંઘી ગયો છે? એને જોવા નહીં, રાણીપા જ રહેશે, કઈ દૂર નહીં રહેતો, હે કે દૂર છે, એને કાને ઘૂમડા ઘાલ્યા છે। આ ક્યાં ક્યાંથી પબ્લિક આવી છે એ કયો છે? હે અમે આંદોલન કર્યું, ઘર માટે કર્યું, કોઈને મારવા ઝઘડવા માટે નહીં કર્યું કે અમને છત આલો, છત આલો, રખડતા હોય તો એમને કેવું થાય કર્યું? અને અમારા બૈરી છોકરા બધા બહાર રખડે છે, પબ્લિક કેટલી હેરાન થઈ। અમે ક્ષત્રિય ઠાકોર છે બનાવીને ઉભારો, ઠાકોરમાં અમે ના નહીં પાડતા, તમારી ફરજ છે ઠાકોરમાં આવવાની, ઉભા રહેવાની, હે આવો તમે ઠાકોર બન્યા છો તો ઠાકોરનું લોહી ઉકળતું નહીં તમારામાં? નહીં ઉકળતું? આ બધાનું ઉકળ્યું, તમારું નહીં ઉકળતું? હે એવું કેવું? એવો કેવો ઠાકોર છે? તો લહેરથી ઊંઘ્યા છે, અત્યારે આટલી પબ્લિક આવી, એમને આવવું પડે ને, હે ક્યાં ક્યાંથી વસ્તીને આગળ રોકી છે, નાના છોકરા રોવે છે, જળજળતા થઈ ગયા છે બધા, એમને બચાવો તમને।
તમને આશીષ મળશે. હા. બધા બહુ ગભરાઈ ગયા છે બધા ઘર હારે માણસો. છ એટલે તારે બધાને છત બચાવો. મારીએ તમને દયા આવતી હોય તો આ ઘર અમને આપો. અમે કોઈને મારવા નહીં બેઠા. હા, આ બધા બચારા રજડતા થઈ ગયા છે. તો આ હતી એ મહિલાઓ જેમના ઘર તૂટી ગયા છે, તોડી પાડવામાં આવ્યા છે. 15 તારીખ એટલે કે 15 ફેબ્રુઆરીના દિવસે આ ઘર તોડી પાડવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમણે અલ્પેશ ઠાકોરને પણ સંપર્ક કર્યો, જે ધારાસભ્ય છે સત્તાધારી પાર્ટીના, અને તેમણે એ પણ કહ્યું કે કેટલાક નેતાઓ ધારાસભ્ય બની ગયા છે પરંતુ સમાજના લોકોની સ્થિતિ જોવા નથી આવતા. તેમજ તેમણે કેટલાક તેમના પરિવારને પણ કહ્યું કે આજે ઠાકોર સમાજના 155 પરિવારો રસ્તા પર સૂઈ જઈ રહ્યા છે, પરંતુ ત્યાંથી માત્ર થોડાક કિલોમીટર દૂર જે ઠાકોર સમાજના આગેવાન છે અલ્પેશ ઠાકોર તે નથી આવી રહ્યા. આ સવાલ સ્વાભાવિક છે ઉઠે, કારણ કે અલ્પેશ ઠાકોરની કારકિર્દી શરૂઆતમાં ઠાકોર સમાજના નામથી થઈ હતી. તેમણે સમાજના નામથી જ રાજનીતિ શરૂ કરી હતી અને આજે તેઓ ધારાસભ્ય પણ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના નામથી જ છે. તો પછી સ્વાભાવિક છે કે લોકો તેમને સવાલ પૂછશે, અને કેમ ન પૂછે, કારણ કે ઠાકોર સમાજના આટલા બધા જે ઘર તૂટ્યા ત્યારબાદ આ લોકો, તેમનો આરોપ છે કે અમે ઘણી વખત અલ્પેશ ઠાકોરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત થઈ નથી શકતી. અને આજે ઠાકોર સમાજની જે મહાપંચાયત હતી તેમાં પણ અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહી શકતા હતા. એક સમાજના નેતા તરીકે, એક સમાજના આગેવાન તરીકે તેઓ અહીં ઉપસ્થિત રહી શકતા હતા, પરંતુ તેઓ ન આવ્યા. હવે જ્યારે અહીં ઘણા બધા લોકો, દૂર દૂરથી લોકો આવ્યા હતા, કોઈ બનાસકાંઠાથી આવ્યું હતું, કોઈ વિજાપુરથી આવ્યું હતું, તો પછી અલ્પેશ ઠાકોર કેમ ના આવ્યા એ સવાલ છે. પરંતુ અમે આ સવાલ નહોતો પૂછ્યું. અમારો સવાલ એકદમ સ્વાભાવિક હતો. અમારો જે સવાલ હતો એ હતો કે શું તમે લોકોએ રજૂઆત કરી? આપ પહેલાં અમારો એ સવાલ સાંભળો, જેનાથી એમના જે અલ્પેશ ઠાકોરના સમર્થક છે તેમને ખોટું લાગી ગયું હતું. તો તમે અલ્પેશ ઠાકોરને કે કોઈ ઠાકોર નેતાને સંપર્ક કરવાનો જે સત્તામાં હોય એમનો પ્રયત્ન કર્યો તો પણ આયા નથી. એમને નામ કોઈ બીના ના લેવાય. તમને એક એ બી કહી દઉં, હું સમાજની દ્રષ્ટિએ ગવર્મેન્ટની ફરજ નિભાવી. તો આ અમારો સવાલ હતો, જેમાં અમે પૂછી રહ્યા હતા કે શું આપે કોઈ નેતા અલ્પેશ ઠાકોર કે એવા કોઈ સત્તાધારી જે ઠાકોર સમાજના આગેવાન હોય તેને રજૂઆત કરી? પરંતુ આ વચ્ચે જ એ ભાઈને ખોટું લાગી ગયું અને એ ભાઈ અમારા પાસે આવીને કહેવા લાગે કે તમે પર્સનલ વાત કરી રહ્યા છો, તમે અલ્પેશ ઠાકોરનું નામ કેમ લઈ રહ્યા છો? અહીં કોઈ નામની કે રાજનીતિની વાત નથી. વાત એવી છે કે જ્યારે ઠાકોર સમાજના લોકોના ઘર તૂટ્યા છે તો પછી જ્યારે લોકો પણ આરોપ લગાવી રહ્યા છે કે ઠાકોર સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે, સમાજના આગેવાનો પણ કહી રહ્યા છે કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, તો પછી અહીં રાજનીતિની વાત ક્યાંથી આવે? અહીં વાત ફક્ત એટલી છે કે આ સવાલ છે કે અલ્પેશ ઠાકોર ક્યાં છે? અને જ્યારે અલ્પેશ ઠાકોર જો સમાજના નામ પર આગળ આવ્યા હોય અને સમાજના નામે જ તેમની શરૂઆતની રાજનીતિ થઈ હોય તો ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર આવી શકે છે, ફક્ત સાંત્વના આપી પણ શકે છે કે અમે તમારા માટે ન્યાયિક કાર્યવાહી કરીશું, પરંતુ અલ્પેશ ઠાકોર આવ્યા નથી. અમારો આ પણ સવાલ નહોતો. અમારો એક સામાન્ય સવાલ હતો કે અલ્પેશ ઠાકોરને તમે રજૂઆત કરી, પરંતુ એમના સમર્થકને આ પણ ખોટું લાગી ગયું. આપ સાંભળો કે એમના જે સમર્થક છે એ શું કહી રહ્યા છે. દ્રષ્ટિએ ગવર્મેન્ટની ફરજ નિભાવી તો દરેક ઠાકોર સમાજનો જે વ્યક્તિ છે ને એ પોતાના સમાજને હેલ્પ કરવા માટે ગમે તે જગ્યાએ ગમે ત્યાંથી આવી શકે છે. આ ધારાસભ્ય કે કોઈ નેતા કે એની વાત નથી. હું ગાંધીનગરની બાજુમાં અડાલજ, સુરેશજી રાઠોડ મારું નામ. બરાબર. શું માંગ છે આપની? અમારી માંગ એ જ છે કે ભાઈ જે ગવર્મેન્ટે જે કર્યું છે બરાબર, એ સામે એમને મકાનો બનાવીને આપી દે એમને. જે લોકો અત્યાર સુધી મકાન ત્યાં સુધી એમના રહેવાની ને એમની બધી સગવડ કરે. બીજું આપે કોઈ જે કે નેતા હોય, કોઈ પણ હોય, માન લો કે વહીવટી અધિકારી હોય, તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, તમને કેવા પ્રકારનો જવાબ મળ્યો એ જાણવા માંગુ. હું અત્યારે બધા શેના માટે આવ્યા? બિલકુલ. જ્યારે ન્યાય ના મળ્યો તો સામાજિક લેવલે આવ્યા. ન્યાય મળ્યો હતો બધું કરવાનું આવે છે ક્યાં? તો આ હતા અલ્પેશ ઠાકોરના સમર્થક, જેમણે કહ્યું કે અમે પર્સનલ વાત કરી રહ્યા છે, પરંતુ આ પર્સનલ નથી. આ ફક્ત ને ફક્ત એ વાત છે કે રજૂઆત તમે કરી કે નહીં. ઘણી વખત સત્તાધારી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાઓને અને કેટલાક ધારાસભ્યોના કાર્યકર્તાઓને આવા સવાલો પસંદ નથી આવતા કે તેમણે રજૂઆત કરી કે નહીં. વિરોધ પક્ષના ધારાસભ્ય તો ત્યાં ઉપસ્થિત હતા, પરંતુ વાત અહીં સત્તા પક્ષની થાય છે, કારણ કે જો સત્તા પક્ષ ચાહે તો આનું સમાધાન લાવી શકે છે. એટલે એવા જ એક ધારાસભ્ય જે ઠાકોર સમાજના જ છે, અલ્પેશ ઠાકોર, અને સમાજની રાજનીતિ કરીને જ, એટલે કે ઠાકોર સમાજનું નામ લઈને તેઓ ધારાસભ્ય હતા. ક્ષત્રિય ઠાકોર સેના તેમણે બનાવી હતી. ત્યારે ઠાકોર સમાજ જ્યારે આ રીતે રસ્તા પર 155 ઘરો તોડવામાં આવ્યા હોય અને એ મહિલાઓ જ કહી રહી હોય કે અલ્પેશ ઠાકોર અમને જોવા પણ નથી આવ્યા, તો પછી
એ આરોપ લગાવતા હોય તો સવાલ એક સ્વાભાવિક હતો કે અમે પૂછીએ કે શું રજૂઆત કરી કે નહીં. આ રજૂઆતના જ સવાલ પર એમના સમર્થકને ખોટું લાગી ગયું. તો શું આ જે ઘરો તૂટ્યા છે એ કંઈ નથી? શું આમની પીડા કંઈ નથી? જ્યારે 15 દિવસથી અમના ઘર તૂટ્યા હતા ત્યારથી અમે અહેવાલ બતાવી રહ્યા છીએ, પરંતુ સમર્થકોને અને કેટલાક લોકોને રાજનીતિની પડી હોય છે અને એટલા માટે જ્યારે નામ આવે છે ત્યારે તેમને ગમતું નથી. આ ફક્ત સવાલ હતો અને અમારો સામાન્ય સવાલ હતો કે શું રજૂઆત કરી કે નહીં, પરંતુ કેટલાક સમર્થકોને આ પસંદ નથી આવતું. ઠીક છે, તેમને પસંદ ના આવે, તેમની પણ અભિવ્યક્તિ છે, અમે તેમના મતનું પણ સન્માન કરીએ છીએ, એટલા માટે અમે આપને બતાવ્યું. આવા જ પ્રકારના અહેવાલો આપને બતાવતા રહીશું અને આવી જ રીતે અમે લોકોનો અવાજ બનતા રહીશું. તેથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક મહત્ત્વના વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.